ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? બધા મજામાં ને? આજે આપણે વિષય ગુજરાતીમાં શીખીશું. તો શું શીખીશું ખબર છે તમને? આજે દીર્ઘઈ વાળા મૂળાક્ષરો આપણે લખવાના છે બાળકો. તો આપણે લખીશું. તો ચલો, દીર્ઘઈ. જો આ દીર્ઘઈ છે, મોટો ઈ છે ને, એને દીર્ઘઈ. ક વત્તા ઈ બરાબર કી. ખ વત્તા ઈ બરાબર કી. તો ચલો આપણે અહીંયા ઘડી શું વાંચવાનું છે? શબ્દ દીર્ઘઈવાળા. ચનેકાનો ચા વી, વને દીર્ઘઈ વી, ચાવી. પછી સીટી, પછી આ શું છે? ફિરકી, ફિરકી. શી, આ શ શરણાઈનો શ છે, એની પાછળ પણ દીર્ઘઈ છે, અને બીજો શ શરણાઈનો છે, એની પાછળ પણ દીર્ઘઈ છે. એટલે શું વંચાય? શી. અહીંયા પણ જો દીર્ઘઈ પાછળ છે ને બેવને, તો શું વંચાય? સીટી. બરાબર? એટલે સીટી, સીસી. તો ચલો હવે આપણે લખીશું. મારી સાથે તમારે લખવાનું પણ છે અને જોડે જોડે વાંચતું પણ જવાનું છે. તો આપણે શું કરવાનું છે? ધીરે ધીરે લખતા જઈશું. બરાબર? ચલો. ક ને દીર્ઘઈ કી. કને દીર્ઘઈ કી. પછી શું કરીશું? શું આવે? ખને દીર્ઘઈ ખી. ગને દીર્ઘઈ ગી. ગરનો ગ, તેને દીર્ઘઈ ગી. ચકલીનો ચ, તેને દીર્ઘઈ ચી. છત્રીનો છ, તેને દીર્ઘઈ છી. જમરૂખનો જ, તેને દીર્ઘઈ જી. જબલાનો જ, તેને દીર્ઘઈ જી. ટપાલીનો ટ, તેને દીર્ઘઈ ટી. ઠઠડિયાનો ઠ, તેને દીર્ઘઈ ઠી. ડમરૂનો ડ, તેને દીર્ઘઈ ડી. ડી પછી ડી આવે તો ઢોલકનો ઢોલકનો ઢ, તેને દીર્ઘઈ ડી. ફેણનો અણ, તેને દીર્ઘઈ ણી. તપેલીનો ત વત્તા ઈ, તી. શું થાય? તી. થળનો થ, તેને દીર્ઘઈ થી. દડાનો દ, તેને દીર્ઘઈ દી. ધજાનો ધ, તેને દીર્ઘઈ ધી. નગારાનો ન, તેને દીર્ઘઈ ની. પછી પતંગનો પ, તેને દીર્ઘઈ પી. ફટાકડાનો ફ, તેને દીર્ઘઈ ફી. બકરીનો બ વત્તા ઈ, એટલે બી. બને દીર્ઘઈ બી. ભમરડાનો ભ વત્તા ઈ, એટલે શું બને? બી. પછી શું લખાશે? મ. મરચાંનો મ,
તેને દીર્ઘઈ મી. ય યતિ બાબાનો ય, તેને દીર્ઘઈ રી. યતિ બાબાનો ય, તેને દીર્ઘઈ યી. શું આવે? યતિ બાબાનો ય, તેને દીર્ઘઈ યી. ય પછી ર આવે. ર રમકડાનો ર, તેને દીર્ઘઈ રી. લ લસણનો લ, તેને દીર્ઘઈ લી. વહાણનો વ, તેને દીર્ઘઈ વી. શરણાઈનો શ, તેને દીર્ઘઈ શી. ષટ્કોણનો શ, તેને દીર્ઘઈ શી. સસલાનો શ, તેને દીર્ઘઈ શી. હરણનો હ, તેને દીર્ઘઈ હી. અળનળનો અળ, તેને દીર્ઘઈ ળી. પછી ક્ષત્રિયનો ક્ષ, તેને દીર્ઘઈ ક્ષી. જ્ઞાનીનો જ્ઞ, તેને દીર્ઘઈ જ્ઞી. તો બાળકો, આપણે શું લખ્યું? આપણે દીર્ઘઈવાળા મૂળાક્ષરો લખ્યા. કઈથી? કીથી જ્ઞી સુધીને. તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે અને વાંચતા જવાનું છે. તો તમારું ધ્યાન આપજો.